હે વોટ્સઅપ ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જઈ. તો આજના બ્લોગની શરૂઆત આપણે ચુંબડીભાઈ દુકાનેથી કરીએ. શોપથી પાર્ટનર હે કા કાંઈ ના ઘટે. અને કામ શું કરે અહીંયા એમ હું કહું? ડેરી અને બીજું કંઈ? શ્રીખંડ, મસ્કો, દૂધ, દહીં, છાશ, ઘી. જો માણા વગરમાં કંઈ દૂધ, છાશ, ઘી અને હોલસેલ ભાવે બધું જડી જાય. શ્રીખંડ ને બધું ઉનાળાની સિઝન આવે છે. આવવાનું ક્યાંય આપણે ભાઈને જ પૂછી લઈએ. હા, તો પટેલ ડેરી લક્ષ્મી ડેરી ગલીમાં આપણે આવી જવાનું મળી જાય. તો પછી ક્યાંય જઈએ હુકામ જવું જોઈએ. ભાઈની દુકાન છે તો ભાઈને થોડોક સપોર્ટ દેજો. નવું કર્યું વાહ ભાઈ વાહ. હજી વહેલો આવ્યો તો ભાઈ દૂધે ભરતા હોત, પણ અટાણ જો શાંતિથી થડે બેઠા છે, કાંઈ વાંધો નહીં. હા ને અત્યારે દુકાનેથી તો નીકળી ગયા, પણ આજે આપણી પાસે ગાડી છે નહીં, ગાડી નથી એટલે ફરજ સાધનની રાહ જોવી પડી છે. તો ક્યાંક કોઈ કાદો તો ચડી જાય. આપણા ગામનો તો વાંધો નહીં આવે, જમીન તો ચડી જાય ઉગી જાઓ ટાણા હમણાં, નકર પછી હેરાન થવાના રહ્યા છે. ગાડી લઈ ગયા પપ્પા, ત્યાં જવું બહાર જવાનું જોઈએ શું થાય, રાહ જોઈએ મળી જાય તો સારું. તો ફાઇનલી અત્યારે આપણે છે ને લાઈને ફ્રેશ થઈ ગયા છીએ. હવે જવાનું છે આપણે ગામમાં, ઘડીક વાર ટાઈમ પાસ કરીએ, બેસીએ, નાઈ ધોઈને ફ્રેશ લાગે, કંઈ કોટે જ નહીં, માઇન્ડ આખું ફ્રી થઈ જાય. ભાઈ નથી એટલે જો ભાઈની સામગ્રી યાર એમને આપણે રાખી દીધી છે. મજા ન આવે યાર, ભાઈ હોય ને તો આખો દી ખીખ્યા ખોરીને આમ કેમ દી જાય, કેમ હું હાઈ જાઉં બપોરે કેમ ટાઈમ જાય ખબર જ ન પડતો. ભાઈ હોય ગયો મમ્માને ઘરે આટો મારવા, હોરવતું નથી. હવે બને એટલે થોડાક વહેલા આપણા ભાઈને તેડી આવશું એટલે મજા આવે આપને. બાકી ભાઈ વગર હાચન હોરવતું નથી યાર, બહુ મિસ કરું ભાઈને. ભાઈને વધારે, કારણ કે ઝીણકું છોકરું હોય ને તેને આપણે ઝીણકા છોકરા જેવા થઈ જઈએ, બચપણ આપણું પાછું આવી જાય, બહુ મજા આવે. ભાઈ ના ઘટે ભાઈ બહેન. હવે વિચાર છે ભાઈને વહેલો તેડી આવ્યા, વરવતું નથી આપણે જરાય. હવે નાઈ ધોઈને ફ્રી તો થઈ ગયા છીએ આપણે. હવે આપણે જઈએ ગામમાં, ઘડીક વાર બેસશું, બેસીને પછી માઇન્ડ ફ્રી થઈ જાય. બીજું તો કાંઈ નહીં, આખો દી દુકાને બેઠા હોય, થાક્યા હોઈએ, ઘડીક વાર આપણે શું છે ત્યાં દોસ્તાર હોય વાતું જીતું કરીએ તો માઇન્ડ ફ્રી થઈ જાય. પછી મજાક ઘડીક વાર કરી લઈએ તો. બાકી હવે તો બીજું શું કહું તમને, બ્લોગમાં બન્યા રહેજો. મસ્ત મજાના બ્લોગ આવી રાખશે. તમને કંઈ યુનિક ને નવી વસ્તુ જો જોવા માગતા હોય તો મને કોમેન્ટ કરીને જણાવી દેજો, આપણે એ પણ ટ્રાય કરશું. અને ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરી દેજો. મસ્ત મજાનો લાઈક મારજો, વિડીયોમાં મસ્ત મજાનો કોમેન્ટ કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બીજું તો કાંઈ નથી જોતું, તમારો સપોર્ટ મળી જાય એટલે દિલ રાજી રાજી. બીજું તો શું જોઈએ આપણે, સારું. હવે હું પેલા છીએ ગામમાં, પછી તમને મળું. મિત્રો આપણે મંદિરે બેસવા આવ્યો, પણ આજ કોઈ છે નહીં, એકલો છું. તો મને શું કહું, ઘડીક વાર બેહું, ઘડીક વાર બેસીને પછી પાછો નીકળી જાઉં. મસ્ત મજાનું મંદિર છે જો અહીંયા, સુવિધા ફર્સ્ટ ક્લાસ છે. જો પાણીની નાય પાસે મસ્ત મજાનો લીમડો માથે, એટલે તડકો ન લાગે, પતરાય ટપે બપે નહીં. અને અહીંયામાં વોલીબોલ રમતા, પણ હમણાં વોલીબોલ રમવાનું બંધ છે. વોલીબોલ રમતા અમે, બાકી તો બે હતા 12 વાગ્યા સુધી મજા આવી જતી. પણ હવે અત્યારે કોઈ છે નહીં તો શું કરીએ. હવે પાછા આપણે ભાગીએ ઘર બાજુ, જઈએ ઘરે.
સારું હાલો મળીએ કાલના નવા બ્લોગમાં. બધાને જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ, સીતારામ, રામ રામ, બાય બાય.